નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજના વિડીયોમાં વાત કરી છે આંતરરાષ્ટ્રીય સમાચારની કે વેનેઝુએલામાં અમેરિકાની સર્જિકલ સ્ટ્રાઇક, માદુરોની ધરપકડ અને ટ્રમ્પનો ડોનેરો ડ્રોપ-ઇન જાણો। શેરબજાર અને ક્રૂડ ઉપર શું અસર થશે, તમને તમામ વિગતવાર માહિતી મળશે, એ પણ સાચી અને આપણી ગુજરાતી ભાષામાં। તો આજે વિશ્વ રાજકારણમાં એક એવો ભૂકંપ આવ્યો છે જેની અસરો વર્ષો સુધી વર્તાશે। અમેરિકાએ વેનેઝુએલામાં કરેલી સીધી સૈન્ય કાર્યવાહીને રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ બાદ સ્થિતિ અત્યંત ગંભીર બની છે। ચાલો જાણીએ આજના તમામ મોટા અપડેટ સ્ટેપ બાય સ્ટેપ। સૌપ્રથમ શરૂઆત કરીએ તો તમે ટ્રમ્પ દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું તેનું સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરી છે કે અમેરિકી દળોએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરી લીધી છે। ટ્રમ્પના જણાવ્યા અનુસાર માદુરો એક મજબૂત કિલ્લા જેવા ઘરમાં સ્ટીલના દરવાજા પાછળ છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ અમેરિકી સૈન્યોએ વીજળી ઝડપે તેની ઉપર તૂટી પડ્યા હતા। હાલમાં તેમને અમેરિકી યુદ્ધ જહાજ ઉપર રાખવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં ન્યૂયોર્ક લાવવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ આગળ શું થયું, તો આ ધરપકડ પાછળ ન્યૂયોર્ક કોર્ટનું 25 પાનાનું અત્યંત ગંભીર આરોપનામું છે, જેનો સ્ક્રીનશોટ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। માદુરો ઉપર આરોપ છે કે તેઓએ કાર્ટેલ ઓફ ધ સન્સ નામની ગેંગ દ્વારા છેલ્લા 25 વર્ષથી હજારો ટન કોકેન અમેરિકામાં ઘુસાડ્યું છે। તેમણે સરકારી એરપોર્ટ અને ડિપ્લોમેટિક પાસપોર્ટનો દુરુપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે નાર્કો ટેરરિઝમ ચલાવ્યું છે। જો આ ગુનો સાબિત થશે તો તેમની તમામ સંપત્તિ જપ્ત થશે અને તેમને આજીવન કેદની સજા પણ થઈ શકે છે। ડોનેરો ડ્રોપ-ઇન અને અમેરિકાની નવી નીતિ શું છે, તો ફોક્સ ન્યૂઝ ઉપર ટ્રમ્પે મોટો ખુલાસો કરતા કહ્યું છે કે આ કાર્યવાહી અમેરિકાની 200 વર્ષ જૂની વિદેશી નીતિ એટલે કે મોનેરો સિદ્ધાંત મુજબ જ છે, જેને તેમણે નવું નામ આપતા ડોનેરો ડ્રોપ-ઇન કહ્યું છે। આનો સીધો અર્થ છે કે અમેરિકા કે હવે પોતાના પાડોશમાં કોઈપણ પ્રકારની દુશ્મનાવટ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેશે અને એને સીધો હસ્તક્ષેપ કરશે। હવે વાત કરીએ ઓઇલ બિઝનેસની અને વેનેઝુએલાનું શાસનની, તો ટ્રમ્પે જાહેરાત કરી છે હમણાં જ વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં કે વેનેઝુએલામાં અત્યારે ઓઇલ બિઝનેસ સાવ ઠપ થઈ ગયો છે। હવે અમેરિકાની મોટી તેલ કંપનીઓ ત્યાં જઈ અને અબજો ડોલરનું રોકાણ કરશે અને તૂટી ગયેલી સિસ્ટમને ફરીથી બેઠી કરશે। સૌથી મહત્વની વાત એ છે કે ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી સુરક્ષિત અને યોગ્ય રીતે સત્તાનું પરિવર્તન ન થાય ત્યાં સુધી અમેરિકા પોતે જ વેનેઝુએલામાં વહીવટ ચલાવશે। આગળ વાત કરીએ તો ચીન, રશિયા અને બ્રાઝિલનો આકરો વિરોધ દર્શાવ્યો છે। આ ઘટના બાદ વિશ્વ બે ભાગમાં વેચાઈ ગયું છે। રશિયાએ તેને સશસ્ત્ર આક્રમણ ગણાવી સંયુક્ત રાષ્ટ્રની તાત્કાલિક બેઠક બોલાવવાની માંગ કરી છે અને ચીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે। બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાએ પણ આ કાર્યવાહીને અત્યંત જોખમી ગણાવી છે અને કહ્યું છે કે આ લેટિન અમેરિકાની શાંતિ માટે ખતરો છે। ભારતે પણ આ બાબતે થોડું નિવેદન આપ્યું છે। વેનેઝુએલામાં સર્જાયેલી અણધારી સ્થિતિની રાષ્ટ્રપતિ માદુરોને અમેરિકી કસ્ટડી બાદ ભારત સરકારના વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો માટે તાત્કાલિક સૂચનાઓ બહાર પાડી છે। ભારતીય નાગરિકોને હાલ વેનેઝુએલાના બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે સખત સલાહ આપવામાં આવી છે। જે ભારતીયો પહેલેથી જ વેનેઝુએલામાં છે તેમણે ભારે સાવચેતી રાખવા, હિલચાલ મર્યાદિત કરવા અને કારાકસમાં સ્થિત ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં રહેવા જણાવ્યું છે અને તેના માટે ફોન નંબર અને ઈમેલ પણ જાહેર કર્યા છે। તો મિત્રો, વેનેઝુએલામાં અમેરિકાની એક્શન માત્ર રાજકીય નથી પણ તેની સીધી અસર માર્કેટ ઉપર પણ થવાની છે। સોમવારે જ્યારે શેરબજાર ખુલે ત્યારે ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલા માર્કેટની દિશા સમજજો। જો ક્રૂડ ઓઇલના ભાવ વધશે તો મોંઘવારી વધી શકે છે। તો તમને શું લાગે છે, શું અમેરિકાની કાર્યવાહી યોગ્ય છે? તમારા મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને આવી સચોટ માહિતી માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આગળ પણ જો કોઈ મહત્વના અપડેટ આવશે તો આપણે આપણી ચેનલ ઉપર પોસ્ટ કરશું। આભાર।